સાહેબ, જ્યારે આપ અમદાવાદ દૈનિકમાં જોબ કરતા હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યાં, અને એમને તમને મળવા માટે પણ બોલાવેલા. તો એ પહેલી મુલાકાત હતી અથવા તો બોલાવ્યા હતા ત્યારે શું વાતચીત થઈ હતી? એમાં તમને બે વસ્તુ કહું. જી. આમાં એવું છે, ઘણી વખત આપણે ફાકા ફોજદારી કરીએ ને એમાં પછી તુક્કો લાગી જાય તો શું થાય. જી. નરેન્દ્ર મોદી તો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની જેમ એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર એ હતા. જી. ભૂકંપ થયો એમાં કેશુભાઈની સરકાર ગઈ ને કોકને બેસાડવા હતા. એ તો નરેન્દ્ર મોદી એક મહાણમાં હતા, પત્રકારને અગ્નિદાહ આપતા હતા, એટલે મહાણમાં હતા કોઈ એક સ્થળે. અટલ બિહારીજીએ ફોન કર્યો, નરેન્દ્ર ક્યાં છો? તેણે કીધું મહાણમાં. એ કે તું લગભગ ન્યા જ હોઈશ, આ હકીકત કહું. તું તાત્કાલિક ગુજરાત જા, ગાંધીનગર જા, પછી કહું શું કરવું. એ ટૂંકમાં એ આવ્યા ત્યારે હું અહીંયા સંદેશમાં નોકરી કરું, તો હું એ કવરેજ કરવા ગયો કે નરેન્દ્ર મોદી આજે શપથ લેવાના છે. તો કવરેજ કરવા હું ગયો, રિપોર્ટિંગ કરવા. તો બે અમારા સિનિયર મોસ્ટ બિપિનભાઈ શાહ અને જયસુખભાઈ શાહ, આ બે, પછી પ્રશાંત દયાળ જે અત્યારે વિદ્યમાન છે, પ્રશાંત દયાળ, અને હા, અને હરેન પંડ્યા, ત્યારે તેઓ શ્રી પણ વિદ્યમાન હતા. અમે 4-5 જણા એક જગ્યાએ બેઠા. હરેન પંડ્યા અને પ્રશાંત દયાળને બિલકુલ બહુ સારા ક્લોઝ રિલેશન, એટલે તુકારે વાત કરી શકે એવા, અરસપરસ. તો એ ગૃહમંત્રી હતા, પછીથી થયા પણ ખરા નામ. તો એમાં કોકે, એટલે અમારા બિપિનભાઈ શાહે થોડીક મસ્તી મજાક કરીને કીધું હરેન પંડ્યાને કે આ જગદીશભાઈ છે, અમારા પત્રકાર છે, આમ છે તેમ છે, અને પત્રકાર તો છે પણ સારા ફેસોલોજીસ્ટ છે. એ કે એ હું? એ કે ફેસ જોઈને કહી દે કે આ માણસની પ્રકૃતિ કહી દે એમ, કે તમે કેવા છો, એ જ્યોતિષ. ઓલા કે ઓહો હો જય જગદીશ. અરે મેં કહું ભાઈ સાહેબ સાંભળો, આ બધું ક્યાં ડખે ચડાવ્યા. કીધું આવું કાંઈ છે નહીં, એ તો સાહેબ મોટા માણસ ગમે એમ બોલે, એવું કાંઈ છે નહીં. અરે ના કે ઓલા બિપિનભાઈ કે મારા પોતાના અનુભવ છે, કેટલીક વખત અમારા પ્રેસમાં બધાનું મોઢું જોઈને કહી દે કે આમ આમ છે ને આલું એવું હોય છે. તો હરેન પંડ્યા કે ના જગદીશભાઈ કાંઈક તો હશે, કાંઈક તો હશે, કામ એ કે વર્યો આપણે કંઈક વાત કરીએ. આપણા કોઈનું કાંઈ નહીં, તમે આપણું તો બધું જાણતા હો, એટલે કદાચ તમે બોલો તો તમને એમ લાગે કે નરેન્દ્ર મોદી તો નવું પાત્ર હતું બધા માટે. મને કે હમણાં નરેન્દ્ર મોદી આવશે, તમે શું કીધું કે હું તો એ કહી શકું કે એ સામેવાળાને ખબર ન હોવી જોઈએ કે હું એનું પ્રિડિક્શન કરી રહ્યો છું, તો હું કહી શકું. તમે એમ કહો જગદીશભાઈ મારું કહી દો, તો એમ ના હાલે. તમને ખબર નથી અને હું તમારા સામે જોઈ લઉં તો હું તમને તમારી પ્રકૃતિ કહી દઉં કે લગભગ આવું લાગે. તો મને કે નરેન્દ્ર મોદી હમણાં આવશે અહીંથી, ને ત્યાંથી જ નીકળવાના હતા શપથ ગ્રહણમાં. અમે અહીંયા ખૂણામાં બેઠા હતા, તો એ કે અહીંથી જ હમણાં નીકળવાના. તમે એના સામું જોઈને મને કહેજો કે કેવી પ્રકૃતિનો માણસ છે. હવે એ તો મેં કીધું અજાણી વ્યક્તિત્વ હતું જ. મેં કીધું ભાઈ જો ખોટું પડે તો કંઈ ઠઠ્ઠા મસ્કરી નહીં કરવાની, કારણ કે આ કંઈ આપણો સબ્જેક્ટ નથી. આ તો બધું આંધળા બેરું કૂટવા જેવી વાતો છે, અને બધું કોથળામાં પાનસેરી છે. તો કે કાંઈ વાંધો નહીં. મેં જોયા નરેન્દ્ર મોદીને આવતા, અમારી પાસેથી જ નીકળ્યા. પછી શપથ ગ્રહણના મંચ ઉપર ગયા, 5 મિનિટ જોયા, પછી મને કહે બોલો હવે શું છે આ ભાઈનું, શું થાય? એની સરનેમને ટાંકીને મેં કીધું અહીંયા ન બોલાય એવું, પણ મેં કીધું કે તમારી જાણ ખાતર વર્ષો પછી લોકો એમ કહે કે ભગવાન બચાવે ભાઈ સાહેબ, આણે કાળો કેર વર્તાવ્યો. આ માણસ સત્તા સિવાય કોઈ દી વિપક્ષમાં બેહવા તૈયાર નથી. આનું શાસન એવું હાલ છે કે લોકોને એમ થાય કે ભાઈ આના સિવાય કોઈ વિકલ્પ જ નથી, વન મેન આર્મી. અને એ તમે લખી રાખજો, આ માણસ એ યુગો સુધી યાદ કરવો પડશે, હારું નરહું પછી. આની પ્રકૃતિ બહુ ખતરનાક છે, દેખાય એવું કાંઈ છે નહીં. ખતરનાક એટલે જેની સીમા નહીં. હવે હરેન પંડ્યાને ઓળખતા હતા બિલકુલ. મેં જેટલા પણ સેન્ટેન્સ કીધા, હરેન પંડ્યા કે જગદીશભાઈ પ્રશાંતને કીધું, પ્રશાંત દયાળને કે પ્રશાંત એક તને કહું, આ જે વાત વર્ણન કરી તો બિલકુલ એવો જ માણસ છે, એમાં કંઈ ખામી નથી. તો મેં કીધું એની પ્રકૃતિ એવી દેખાય છે, એક શાસન કરનારો માણસ છે, એક હથ્થું શાસન હોય, અને કોમ્પ્રોમાઇઝની તો વાત જ નહીં કરે, એ ધંધો નહીં. એણે જે પણ ઠાન લીયા તો ઠાન લીયા, વાત થઈ ગઈ પૂરી. અને તમે યુગો સુધી નહીં ભૂલી શકો. જગત આખું કહે ભાઈ કાળો કેર વર્તાવ્યો ભાઈ, સારો ખોટો રામ જાણે, પણ એની નોંધ લે અને અવગણના ન કરી શકો, એ ટાઈપનું પાત્ર હોય એવું લાગે છે. તે દિવસે તો આ શરૂઆત હતી, અને અત્યારે ઇતિહાસ આપણે જાણીએ છીએ. પણ હું પછી સંદેશમાં કવરેજ કરતો તો ગાંધીનગરનો મને સોંપ્યું, એટલે આપણા જે હેડિંગ છે એમાં સૌરાષ્ટ્રની છાંટ આવે, કાઠિયાવાડી ભાષાઓની આમ તેમ. એટલે એ હેડિંગથી પ્રભાવિત થઈને એણે એના જે પીએ જે તે સમયના પીએ હતા હિતેશભાઈ પંડ્યા, એ તો આજે છે ગાંધીનગરમાં, અને અત્યાર સુધીના પીએ રહેલા છે ચીફ મિનિસ્ટરના. એ ફૂલછાપના ડેપ્યુટી એડિટર હતા હિતેશ પંડ્યા.
આજે ગાંધીનગર છે, એને હિતેશ પંડ્યાને કીધું આ કોણ છે, આ સંદેશમાં અમુક પ્રકારના હેડિંગ બેડિંગ છે બહુ સરસ આવે છે કે વગેરે, આ કોણ માણસ છે? એટલે ઓલા હેડિંગ જોઈને એ કે આ તો આપણો જગો એમ. તો કે કેમ જગો? કે ભાઈ આ રાજકોટનો છે, જગદીશ મહેતાનું નામ છે, આ મોજીલો માણસ છે, કે આ બધું કંઈ છે નહીં. તો કે એ ક્યાં ને હું કે મારી પાસે એક બકરી જેવી લ્યુના ઓલું હતું સ્કૂટી પેપ અમને શેઠે આપેલું ફાલ્ગુનભાઈ સાહેબે, મને આવડતું નહોતું પણ ના પાડું તો નહીં આપે તો એટલે મેં હા પાડેલી. અને મારી જિંદગીમાં પહેલું વાહન હતું. મને ખબર નહીં કે આમાં ન હાલવાના કેટલા કારણો હોઈ શકે. પેટ્રોલ નહોતું એ પહેલું કારણ હતું, તો કિક મારી મારીને મરી ગયો. થોડું કઈ છે પેટ્રોલ બંધ થઈ ગયું હાઈવે ઉપર. મને એ ખબર નહીં કે આ બંધ શું કામ થઈ ગયું. મને એમ થયું મારે જ દુઃખના દાળિયા છે. મેં ઓલા ભાઈને કીધું કે ભાઈ બંધ કાં થઈ ગયું, ગેરેજવાળાએ કીધું મેં પેટ્રોલ નથી. એ વળી ક્યાંથી ભરાવાનું, ક્યાં ટાંકી મને ખબર ન પડતી. એવી હાલતમાં હું કામ કરતો હતો. પછી મળવા ગયો હિતેશ પંડ્યા કે તમને સીએમ સાહેબ મળવા માગે છે, તમે આવો તો વહેલા આવજો. તો હું ગયો વળી ત્યાં વહેલો. તો હિતેશ પંડ્યાને ત્યાં ચા પાણી પીતા હતા. ત્યાં એના જે સિક્યુરિટી ગાર્ડ હોય કે ભાઈ હુ ઇઝ મિસ્ટર મહેતા, ભાઈ જગદીશ મહેતા કોણ? એટલે મેં જી સર હું છું, કે સીએમ સાહેબ બોલાવે છે. મેં કીધું આવું હમણાં ચા પાણી પીને આવું છું પ્લીઝ. મને ખબર છે એટલાટલું જ મેં કીધું વહેલો આવ્યો એમ. વળી ચા પીવામાં આપણી જેમ થોડીક વાતો એ વળી ગયા. વળી 5 મિનિટ પછી પાછો એ આવ્યો જણ કે ભાઈ મિસ્ટર મહેતા, ભાઈ જગદીશભાઈ બોલાવે તમને મુખ્યમંત્રી, ચાલો એ કે ભાઈ. તો મેં કીધું ભાઈ એને કામ છે કે મારે કામ છે? મારે તો કાંઈ છે નહીં કામ. તો થયું ટાઈ ફીસ. એને કામ હોય તો એને કહો મારી રીતે આવું ને. હવે એનો મગજ એ ફાટી જ જાય આને. એટલે એણે અંદર જે કીધું હોય તે. પણ હિતેશ પંડ્યાએ પણ આમ થોડુંક સાહેબને કીધું હતું કે ભાઈ આ વાયડી આઈટમ છે ને, વાયડી ઇન ધ સેન્સ મોજીલો માણસ છે, એમાં કંઈ તમારી યારે ફોટો પડાવેલી એવું કંઈ છે નહીં. એટલે મોદી સાહેબ જે બોલાવી રામજાણ. પછી હું ગયો ચા તાત્કાલિક પી. પછી હાલો મોટો માણસ તો છે એટલે હું ગયો. તઈએ તો નાની ઓફિસ એની હતી. અત્યારે નરેન્દ્ર મોદી છે એવા નરેન્દ્ર મોદી હતા નહીં, બાકાયદા આરએસએસના પ્રચારક જ હતા, રાષ્ટ્રીય સ્વયંસેવકના. અને અકસ્માતે મંત્રી થયેલા ચીફ મિનિસ્ટર. એટલે એનું જે અત્યારનો ઓરા છે એ તો કોઈને કલ્પના નથી. અને ત્યારે એમ લાગતું હતું કે ભાઈ એને બેહાડ્યા એટલે બેસી ગયા. અને બિલકુલ સિમ્પલ એન્ડ સોબર જબ્બો, જોર્જ ફર્નાન્ડિસ જેવું કરચલી વાળો જબ્બો, ઇસ્ત્રી વગરનો લેંગો, ચપ્પલ વગેરે. અત્યારે ટીપટોપ થઈ એવાય નહોતા. તમે દરવાજો ખખડે, મેં કીધું કમિંગ સર. એટલે બેઠા હતા નરેન્દ્રભાઈ. તો એ કીધું આવો. અને એની એક પાછી બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા છે. એટલે આપણી કુંડળી પહેલાં મેળવી લઈએ. આવો આવો જગદીશ ચંદ્ર એમ. એટલે હું આપણે જાણે એમ કે હું પોળો ને બજાર હાંકડી જાણે ઓહો મને નરેન્દ્ર મોદી ઓળખે. ઓલાએ તો બુદ્ધિપૂર્વક મારી જેમ રિસર્ચ જ કર્યું હોય. પછી જગદીશભાઈ કોણ એ રામ જાણે એવું હોય. પણ પેલા મેળવી તો લે કમસે કમ. નામથી બોલાવે એટલે મને એમ થયું ઓહો નરેન્દ્ર મોદીએ નામથી બોલાવે. એટલે મેં કીધું કે જી સર નમસ્કાર. શું ચાલે છે? એટલે મેં આપણો તકિયા કલામ છે. મેં કીધું કે ઈશ્વરની કૃપા. મને કે શું? મેં કીધું કેવળ ઈશ્વર કૃપા. શું એટલે? એના સિવાય કાંઈ નહીં. એટલે એ હોશિયાર માણસ હતી. એણે બાજુમાં પ્રસાદ પડ્યો હતો. એ પ્રસાદ લઈને મને કે આલ્યો આ દ્વારકાધીશનો પ્રસાદ છે, આ ઈશ્વરની કૃપા કહેવાય ને. મેં 100% સાહેબ, એમાં કોઈ શંકા નથી. જય હો. બેસો. મને કે બેઠો. મને કે જગદીશભાઈ આપણી આ ઓફિસ જે છે સીએમની કાર્યાલય એ પત્રકારો માટે ખુલ્લું જ છે અને તમારા માટે દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે હળતા મળતા રહ્યો, આમ છે તેમ છે. મેં કીધું કે અને પછી બોલ્યા કે મારે જો ચીમન એટલે ચીમનભાઈ પટેલ અને ચીફ મિનિસ્ટર નહીં, અમારા ફાલ્ગુનભાઈના ફાધર સંદેશના, મારે ચીમન સાથે સારો સંબંધ છે, ફાલ્ગુન સાથે. મેં કીધું સોરી 1 મિનિટ સાહેબ, તમે ને ચીમનભાઈ એકલા હોય ને ત્યારે તમારે જે કેવું ચીમનો ફલાણું જે કાંઈ તમારા તુકારા ઉકારાના સંબંધ હોય એ કહી શકો. મેનર્સ એવું કહે છે કમસે કમ મને મારી હાજરીમાં તમારે ચીમનભાઈ કહેવું જોઈએ. કારણ કે હું ચીમન બાપાને અમારે ત્યાં તો માલિક છે કીધું. એ મને એમ કે નરેન્દ્ર તો અથવા તો નરિયો, તો હું તમને નરિયો કહું સારું લાગે. એટલે એને શોખ તો લાગ્યો બહુ. મેં કીધું તમે વ્યક્તિગત મળો તો ઠીક જ છે, પણ હું અત્યારે એના દૂત તરીકે, એના પત્રકાર તરીકે આવ્યો છું, પ્રતિનિધિ છું. એટલીસ્ટ મને તો કહો કે ભાઈ ચીમનભાઈ પટેલ, એટલે પૂજ્ય કે આદરણીય ન કરે બોલ્યા, પણ નામ તો એટલીસ્ટ કહો કે ભાઈ ચીમનભાઈ, તોય વાંધો નહીં. મને કે બહુ સારું, મજા આવી જગદીશ, એક કામ કરો આપણે દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે પધારજો. મેં કીધું હજી બીજી વાત કરતો જાઉં, કાંઈ દરવાજા ખુલ્લા નથી તમારા. સાંભળી લો, આ બધું ખોટું છે. દરવાજા હરામ બરોબર ખુલ્લા હોય. હું સંદેશમાં છું એટલે દરવાજા ખુલ્લા છે. હું તો દરવાજા નથી ખુલ્લા, તો હેઠેનો દરવાજો બંધ છે. સાચી વાત છે. આ તો કાર્ડ છે એટલે ફાંકા ફોદારી છે.
પણ એક તમને કહું સાહેબ, સંબંધ કોને કહેવાય? તમે એમ કીધું ને આપણે બધા સંબંધો પત્રકાર, આ સંબંધ નથી, ઓળખાણ છે જી અને વ્યવહાર છે સંબંધ. અને ત્યારે મેં જે બે ભવિષ્યવાણી નરેન્દ્ર મોદી વિશે એના મોઢે જે વાત કીધેલી, આજે તો સાક્ષાત થઈ ગઈ, પણ મેં એને કીધું કે સાંભળજો સાહેબ, સંબંધ એને કહેવાય કે મને સંદેશવાળા કાઢી મૂકે અથવા તો આખી અખબારી આલમ કાઢી મૂકે, આ વ્યવસાયમાં હું રમ જ નહીં, અને હું ડુંગળી વેચતો હોઉં કોઈક ઉકરડા ઉપર બેહીને કે ફૂટપાથ ઉપર બેહીને, જી અને તમારો રસાલો નીકળે દાખલા તરીકે, અને તમે સીએમ નહીં PM હો કદાચ, અને તમારો રસાલો નીકળે ને તમે મને જોઈ જાઓ કે છે તો પેલો જગદીશ લાગે, ભલે તમે મોટા માણસ છો એટલે તમે ઊભા ન રહ્યો ને કંઈ મને બેહાડી ન દો, પણ કાચ ખોલીને ખેલું કે ને જગદીશ, હું એમ કહું કે હા સાહેબ, કે પછી આપણે મળીએ છીએ દિલ્હી વગેરેમાં ગમે ત્યારે, આટલું બી કરો ને એને સંબંધ કહેવાય. કારણ કે તમે PM થઈ ગયા છો અને હું તો ડુંગળી વેચું છું, એટલે સંબંધ તો કહેવાય. સુદામા મિત્ર હતા ને કૃષ્ણના, બાકી ઓળખાણ કહેવાય. બાકી ઓળખાણ ને વ્યવહાર. હું સંદેશમાંથી નીકળી ગયો એટલે મને કૂતરું નહીં બોલાવે, અને તમે લોકો મંત્રી નહીં હોય તમને કૂતરું નહીં બોલાવે. મેં કીધું તમને બીજું કહી દઉં, તમે અત્યારે મુખ્યમંત્રી છો એટલે હંધાઈ મધમાખીની જેમ તમારે અહીંયા આવશે. જી કાલ સવારે એ વાતે મેં તે દિવસે કરેલી, પછી અનાયાસે સાચી પડી જુદી વાત છે. મેં કીધું ન કરે નારાયણ, અને તમારે આમાં ભારતીય જનતા પાર્ટી પદે છોડવું પડે, અથવા તો તમને એમાંથી નિગ્લેક્ટ કરવામાં આવે અને તમે હાવ ફેંકાઈ જાઓ, અને હું અત્યારે સંદેશમાં જો કાલ ઉઠીને કોઈ મોટા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા છાપામાં હું તંત્રી માની લો બની જાઉં ઇન કેસ, પણ તોય હું તમને એમ કહું નરેન્દ્રભાઈ મારે લાયક કાંઈ સેવા હોય તો કહેજો, કારણ કે તમારામાં મેઘાવી પ્રતિભા છે, મને ખબર છે ને આપણા સંબંધ છે. આને મેં કહ્યું સંબંધ કહેવાય. વાહ. કે હું મોટો તંત્રી હોઉં, તમે મોટા મંત્રી હો, સામે ગમે હોય તો તોય છતાં એકબીજાને રિસ્પેક્ટ આપે સાહેબ, સંબંધ એને કહેવાય. બાકી બધા વાટકી વ્યવહાર છે. હું તંત્રી કાંઈ છાપામાં ન હોઉં તો મને અહીંયા સચિવાલયમાં કોઈ કૂતરું ગરવા દે નહીં, ભાઠા મારીને કાઢે.